પ્રાગપર પોલીસ દ્વારા બરાયા સર્વે નંબર 293 પૈકી 9ના નવા સર્વે નંબર 21 વાળી પર રાજકીય ઇશારે પગપેસારો કરવા સામે એસપી સાહેબને રજૂઆત કરવામાં આવી। જમીન વેચાતી લઈ તેના સાટા કરાર અને કબજો ધરાવતા ભરતભાઈ અબોટી અને રજા કુંભારને અંધારામાં રાખી મૂળ માલિકે ધીરેન રાજગોર નામના વ્યક્તિને જમીન બરોબર વેચી દેતો થયો વિવાદ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ સંજય શાંતિલાલ બાપટ છે। હું ભરતભાઈ દામોદરભાઈ અબોટી જે મૂળ લાયજાના છે અને હાલે આ જે સર્વે નંબર 293 પૈકી 9 અને નવા સર્વે નંબર 21 વાળી મુન્દ્રા તાલુકાની બરાયા ગામની જે જમીન છે એ જમીનમાં ભરતભાઈનો હું જનરલ પાવરદાર છું। જે ઘટના બની અમારા પાર્ટનર એવા રજાકભાઈએ આખી ઘટના આપણને સમજાવી છે કે કઈ રીતે એક સાટા કરાર થાય છે, કઈ રીતના છેતરપિંડી થાય છે, સાટા કરારના નામે પૈસા લેવાઈ જાય છે, દસ્તાવેજના સમયે દસ્તાવેજ અન્ય વ્યક્તિને કરી દેવામાં આવે છે। હવે જે વાત કરે છે ધર્મેન્દ્રભાઈની, અને ધર્મેન્દ્રભાઈના કોઈક સંબંધી જે પોલીસ ખાતાની અંદર છે એ કોઈ પણ જાતની અરજી, ફરિયાદ, નોટિસ વિના આ જે જમીન છે જમીનની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરવા માટેનું કૃત્ય કરે છે। અમારી પાસે એક 20 વર્ષનો છોકરો નવાજ જત કરીને છે, એ આ જગ્યાએ ચોકીદાર માટે એને અત્યારે અમે નિમણૂક આપેલી છે। આ બાબતની જ્યારે રજૂઆત લઈને જાય છે કે ભાઈ અમારી 4/1/2025ના રોજ રાત્રિના ભાગે, દિવસના ભાગે જ્યારે પોલીસ અને કોઈક જીબીના પીજીવીસીએલના અધિકારી બનીને જીજે 13 વાળી ગાડીવાળા અહીં કને ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અમારા જે નવાજ છે એમને અટકાવવા માટે પ્રયાસ કર્યો કે ભાઈ અમે અત્યારે અહીંયા નોકરી કરીએ છીએ અને આ જગ્યા રજાકભાઈ અને ભરતભાઈની છે, એટલે અમે અત્યારે એમના પૂછ્યા વગર કોઈને પ્રવેશ આપી શકીએ નહીં। આ દરમિયાન જ્યારે રજાકભાઈ આખી ઘટના લખી અને ફરિયાદ માટે પ્રાગપર પોલીસ સ્ટેશને જાય છે ત્યારે ત્યાંના પોલીસમાં ફરજ બજાવતા ગોપાલભાઈ દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે આમાં જે નામ છે, નામ પોલીસનું છે એ કાઢી નાખો। એટલે રજાકભાઈ એક ડેવલપર્સ અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, એક વેપારી વ્યક્તિ છે, એટલે એવું લાગ્યું કે ખરેખર સાહેબ કહે છે, પ્રેમથી વાત કરી છે, તો આપણે આ નામ કાઢી નાખવું જોઈએ। એટલે નામ કાઢીને ફરી જ્યારે પાછા જાય છે ત્યારે એ જ પોલીસવાળાનો ટોન બદલી જાય છે। નવાજ આવેલા માંડવીથી પીઆઈ શ્રી એને ચેમ્બરમાં બોલાવે છે, વાત કરે છે કે ભાઈ આ જમીન છે, જમીન તમે સત્વરે ખાલી કરી નાખજો, અન્યથા તમારા પર ક્રિમિનલ કેસ કરવામાં આવશે। અને ગોપાલભાઈ એમ જણાવે છે કે તમે જો લુખાઓ તમે ત્યાં ભેગા કરો છો, એવા લુખાઓ કોઈ ત્યાં ભેગા કરતા નહીં તો ક્રિમિનલ તમારા પર કેસ થશે। જ્યારે કોઈ પણ વ્યક્તિ નાના મોટા 326 હોય કે બીજા અન્ય ગુનાઓમાં આરોપી તરીકે રહી ચૂક્યો હોય, હવે 20 વર્ષની ઉંમરનો એક વ્યક્તિ એક આરોપમાં જેલ ભોગવી આવે છે, એના પછી એને એક અફસોસ થાય છે। એ અફસોસ થયા પછી જો સીધી રીતે નોકરી કરવા માંગતો હોય તો એવો કયો કાયદાની અંદર એવું લખાણ છે કે કોઈ પણ વ્યક્તિ ક્રિમિનલ એક્ટિવિટી કર્યા પછી એને સુધરવાનો મોકો ના આપવામાં આવે, એને સતત ટોર્ચર કરવામાં આવે, એને ક્યાંય પણ કામ ધંધે ન રાખવા દેવામાં આવે, અને એને ક્રિમિનલ છે તો એ જે નાની મોટી 1-2 ઘટનાઓ એના દ્વારા થઈ ગઈ એના પછી એને કાયમી ક્રિમિનલ બનાવવો અથવા તો ડોન બનાવવો। જે આ કાયદો છે, જે વ્યવસ્થા છે એ જળવાતી નથી, અને ખરેખર પોલીસનું એ કામ છે કે પોલીસે આવા જે કોઈ વ્યક્તિ હોય, નાની ઉંમરનો વ્યક્તિ હોય તો એને સુધરવા માટે પોતે એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કામ ધંધે ચડાવવા જોઈએ અને એના ઉપર ભલે નજર રાખવી જોઈએ કે ભાઈ અન્ય કોઈ પ્રવૃત્તિ સાથે હવે સંડોવાતો નથી ને। જ્યારે સમાજની અંદર એવો કોઈ નાની મોટી ઘટનાઓ બની જાય, સગીર અવસ્થામાં ઘટના બને અને પછી એને સુધરવાને બદલે એને બગાડવા માટેના જે પ્રયત્ન પોલીસ દ્વારા પણ કરવામાં આવે છે, જે રીતે એક રાજકીય વ્યક્તિના ઇશારે કોઈ જમીનો પર કબજા કરવા માટે પોલીસ 100 નંબરનો દુરુપયોગ કરીને ત્યાં પહોંચે છે, એ ખરેખર ખૂબ ગંભીર ઘટના છે। એટલે આવી ઘટનાઓ ન બને એના માટે પોલીસ પ્રશાસનને પણ નમ્ર વિનંતી છે કે આવા જે લોકો છે એને સુધરવા માટેનો મોકો આપે। આપના મીડિયાના માધ્યમથી એસપી સાહેબ અને ગૃહમંત્રીશ્રીને પણ કહું છું કે આવા જે ગુના નાના મોટા જેનાથી થઈ ગયા છે એને સુધારવા માટેનો એક પ્રયત્ન પણ સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા પણ કરવામાં આવે। મારું નામ કુંભાર રજાક ઓસમાણ, ગામ દેસલપુર કંટીન રહેવાસી છું। મોજે ગામ બરાયાના રેવન્યુ સર્વે નંબર 293 પૈકી 9, જૂના સર્વે નંબર, નવા સર્વે નંબર 21। આ જમીન મેં અને મારા ભાગીદાર ભરત દામોદર અબોટી
રહેવાસી લાયજા મોટા, તાલુકો માંડવી, કચ્છ. આ જમીનનો સાટા કરાર કાનજી લક્ષ્મણ રાબડિયા પાસેથી અમે સોદો નક્કી કરેલો, રહેવાસી ભારા પર. મારો એ લોકોથી સાટા કરાર કરેલો છે અને સાટા કરાર રૂએ આ જમીન મેં ખરીદ કરેલી છે. સાટા કરારમાં શરતો આધીન જે પણ એ લોકોને જ્યારે અમારો સાટા કરાર થયો ત્યારે એમાં શરતો રાખેલી હતી. એ શરતો દરમિયાન કોઈ પણ ટાઇટલની અધુરાશો હતી, ટાઇટલ ક્લિયર કરેલ નથી. અને આ જમીન ના પેપર ડિક્લેરેશન વારંવાર વાંધા વચકી અમારા ચાલુ હતા. તે દરમિયાન મારો કોર્ટમાં દાવો પણ ચાલુ છે અને એ અગાઉ ચાલુ પણ હતો. એના વચ્ચેગાળામાં આ જમીન સંબંધે મને જાણવા મળ્યું કે કોઈકે એ જમીનનો પાર્ટીએ કોઈક દસ્તાવેજ બનાવેલો છે. એ દસ્તાવેજ બનાવતા મને ખબર પડી 2-4 દિવસ પછી મારા અહીંયા આ જગ્યા ઉપર, એટલે મેં ખરીદ કરેલ જગ્યા ઉપર, સાટા કરાર કરેલ જગ્યા ઉપર એક ગાડી આવેલી. એ ગાડીના નંબર GJ13CB 1254 વાળી ગાડી આવેલી. એ કે અમે જીબીના માણસો છીએ. મારો માણસ અહીંયા નવાજ જતે એમને રોકવાનો પ્રયત્ન કર્યો અને અંદર એન્ટર કરવા ન દીધો. એટલે બીજી ગાડી એની થોડીક મિનિટો પછી આવી પોલીસની ગાડી. એ કે અમે અંદર જવા દે, એટલે એને પણ એણે રોક્યો. એટલે એ પછી રાતના 1:30 વાગે ત્યાં કને 2 ગાડી આવેલી હતી જેની નંબર પ્લેટ પણ ન હતી. એને લઈને હું બપોર પછી પોલીસ સ્ટેશનમાં, પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગયેલો. અરજી તૈયાર હતી અને એ લોકો કને જ્યારે હું ગયો ત્યારે ગોપાલભાઈ કરીને હતા. એ કીધું કે આ જે પોલીસનું નામ છે એ તું કાઢી અને અરજી લઈ આવ તો અમે સ્વીકારશું. એટલે હું મને સમજાવ્યો અને મને કીધું કે પોલીસ એમાં ન આવે અને પોલીસનો આ નામ કાઢીને તું લઈ આવીશ તો અમે આ લેશું. ત્યારે હું બીજી અરજી ટાઈપ કરી નામ કાઢીને એ લોકોના જ્યારે ગયો ત્યારે એ લોકોના ટોન બદલી ગયા અને એ લોકો એનો કહેવાનો એ કે ત્યાં જગ્યા ઉપર લુખા તત્વોને ભેગા ન કરજે, અહીંયા હું વેપારી છું, કન્સ્ટ્રક્શનનો મારો કામ છે. અને આ લોકોએ જ્યારે મને ત્યાં ગયો ત્યારે પછી એનો ટોન બદલતા એ લોકોને એમ કીધું કે અહીંયાથી તું જો આડો અવરો થઈશ તો તને સીધો અમે ક્રિમિનલ કરી નાખશું, દીવાની દાવો તારો એક બાજુ રહેશે. એ રીતની વાત કરી તો મને એમ લાગ્યો કે હું આગળ રજૂઆત કરું તો હું એસપી સાહેબને પણ જાણ કરેલી છે. એસપી સાહેબને પણ કાલે જ મેં રજૂઆત કરેલી છે, લેખિતમાં રજૂઆત પણ કરી નાખી છે. જે ગાડી પોલીસની આવી હતી એ લોકોએ મને એમ કીધું કે અમે જીબીવાળાની ગાડી જે આવેલી, જીબીવાળાએ એમ કીધું કે અમે ધર્મેન્દ્રભાઈ જેસરે મુન્દ્રાથી મોકલ્યો છે અને એના સાથે જે પોલીસની ગાડી આવેલી હતી પાછળ, એ 5 મિનિટ રહીને આવેલી. 2 ગાડી આગળ પાછળ લઈ અને ધર્મેન્દ્રભાઈનું નામ લીધો હતો અને ખોલવાનો પ્રયત્ન કરેલો હતો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.